આ તો પણ હવારમાં જ પાણીમાં કરી ગયું નીકળવાનું નામ જ નથી લઈ ગયું. પાણી ભગવાને એમ કરી દીધું વણ શરૂઆતમાં જ તે. હા એટલે બોલાવે ને ખખડાટીને યાર. હાલો નીકળો ભર્યું ફટાફટ. હારા હારા રામ રામ બધા જ મિત્રોને. તો ફરી એક નવી સવાર નવો દિવસ અને હતો એનો એ હું. તો કેમ છો બધા? મજામાં મજામાં આવી છે. સસ્કારા કરતા આવી છો એવી હું આશા રાખું છું. સરસ મજાનું બેકગ્રાઉન્ડ તમે જોતા હશો. હા શું છે એ ખોટું નથી ને. આપણે શું કરીએ છીએ ભેહું સારી. તો ભેહુંના બ્લોગ જેને જોવા હોય એ મારી આખી યુટ્યુબ ચેનલ ઉપર આંટો મારજો. આપણે આવા ગાંધીગીરના દ્રશ્યો જ દેખાડવાના છે હમણાં. હાલો બાકી વિડીયોની શરૂઆત કરી દઈએ. જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં આંટો મારજો. બારી આપણી હિન્દી વ્લોગ ચેનલને શુભ શરૂઆત કરી છે. કોમેડી ચેનલ છે એ બધામાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તો બધાને ફોલો સબસ્ક્રાઈબ જે થતો એ બધું કરતા આવજો. થાય એ કરી નાખજો. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ચાલુ છે. આ તો ઓલા હમાસરવાળા બોલે એમ બોલવા મળ્યો એમ નથી બોલવાનું. આપણે હવે આપણે દેશી લેખમાં આવી જાવ. તો છેલ્લા ઘણા બધા દીતીભાઈ વરસાદ છે ચાલુ અને પાણી બાણીનું બધું સારું થઈ ગયું છે ઘરમાં. શિયાળુને તે શાંતિ થઈ ગઈ છે. હવે જરૂરિયાત મુજબનું પાણી શિયાળુ પાક માટે ઘટે ને એવું થઈ ગયું છે. ઉનાળુ પાકનું પાણી હજી બાકી છે. ચોમાસું ઘણું બાકી છે. કા જુલાઈની આજે કેટલી તારીખ કેટલી છે એટલે ઉભા રહેતો? હા 26 જૂન. એવા બધા દ્રશ્યો અને માહોલ છે. તમે આગળ ક્લિપ જો એ મુજબ નેરાઓમાં પાણી થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. હાલો એ બધું તમે કરો. તમને આજના સીન દ્રશ્યો વાતાવરણને ઘર બતાવું. સરસ મજાની અહીંયા શાંતિ છે ભાઈ. પક્ષીઓ છે, મોરલાઓ છે, આ બધું બોલે છે. દાહલાઓ જે મસરાના સેટાવા હગા થાય એ બહુ હેરાન કરે છે યાર અમને. દાહલા તો સિટીઓમાં આવી છે કે નહીં હોય? તમે પહેલાં તો એ મને કહો કે તમે સિટીમાંથી વિડીયો જોવો છો કે ગામડામાંથી કે કેમ શું હાલે છે ને બરાબર? ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી નાખો. તમારો વિસ્તાર કરી નાખો. આજ બરાબર થઈ જાય તો સારી વાત કહેવાય હો. હવે બાકી આ વિડીયો કેટલી તારીખ આવે એ મને કોઈ આઈડિયા હોતો નથી. આવી જાય ટૂંક ગાળામાં. બાકી બોલો તમે. હાલો હું છે નવેનમાં જલસા જ હશે. ભગવાન કાંઈ બ્રાઇટનેસ વધારતા નથી ને આખું કંઈ કેપ્ચર કરી શકતી નથી. આમ તો કેવો માહોલ છે ને હવે બધું આમ મજા ન આવી એવું થઈ ગયું બધું. હા ગાય બેના સરે છે. ખાડું બાડું અહીંયા આટા મારે છે. અમારો આ બધો વિસ્તાર આવું ઝાડી ઝાખરાવાળો હોય એકદમ સપાટ મેદાન ને એવું અહીંયા કાંઈ છે નહીં. આવું જ છે બધું ભાઈ. ડુંગરા વળ ખાઈને વ્યાજ આવી હાજે ભેવું એમ તો ધરાય રહે એની રીતના. એ ક્યાંક ઘૂમરા મારે ને આટા મારે છે એનું એ પેટ ભરી લે. પેટ ભરવા આટું આ બધું કરવું પડે ને ભાઈ. પેટ ભરે છે ભેવું એના શું કહેવાય રોટલા કાઢે છે એવું બધું છે. કાંઈ વાત નથી જડતી. બોલો વાત જડે એટલે તમારે ચર્ચા કરું પાછો. બાકી આ બીજી એક વાત જડી ગયા. બધું પગ હવે બધું ક્યાંથી દુખે ખબર? આ નખની આ સાઈડમાંથી હોય ને અહીંયા મળી એટલે આ દુખે બધું. દુખવાનું એવું કારણ છે કે આ નખની અંદર પાણી ભરાઈ જાય એમ કહે છે બધા કહે તો હાંસું જ હોય. ખોટું જ કાંઈ કહે નહીં. ખોટું કહેતા હશે એ બધું હાવ દુખે યાર. સવારમાં લગભગ અમે 6 વાગે નીકળીએ અને સાંજે 6 વાગે 6:30 7 એવો ટાઈમ થઈ જતો હોય. એટલે આખો દી બૂટ તો અહીંયા પહેરવા પડે કેમ કે ચંપલને હાલે જ નહીં. કાંટા વાગી જાય. બીજા નંબરમાં જીવજંતુની બીક. ત્રીજા નંબરમાં ગારામાં ગરી જાય તો નીકળે નહીં ચંપલ. એટલે આ બૂટ પહેરવા પડે. બૂટના ફાયદા ઘણા નુકસાન ઘણા. પણ નુકસાન કરતાં ફાયદા ज़्यादा છે એટલે આપણે બૂટ પહેરીએ છીએ એવું છે બધું.
એટલે ધીમે ધીમે હળે પછી હું ઓલો કઠ્ઠો કર્યો હોય ને સૂલે ને પછી પગને હેકવા પડે હેચી એટલે ધીમે ધીમે પાણી બળી જાય એવું બધું આમાં લોજિક લગાડવું પડે બાકી આવો કંઈક માહોલ છે બાકી વિડીયો પૂરો જોજો તમારું કોઈ પણ પ્રકારનું સજેશન હોય કોમેન્ટ કરજો આ તે બધું સરસ મજાનો બોલનો બોલે છે હાલો તમે વિડીયો એન્જોય કરો એન્જોય પૂરો જોજો પછી કહેતા નહીં કીધું નહોતું એટલે આને શું કહેવાતું છે મિત્રો કેવું સરસ મજાનું આ શું કહેવાય આને કંઈ ખબર નથી પડતી મને જે કહેવાતું એ કેવું જોરદાર છે કંઈક વાયરસ આપણે નથી જોતો ઓલા ફોનમાં ઓલા રોગના વાયરસ હોય એવું દેખાય કંઈક ક્યારે તમને ખબર નહીં પડે યાર વાયરસમાં શું કેવું મારે હવે નથી કેવું જવા જો અમુકને ખબર પડશે થોડુંક ભણ્યા ગણ્યા છે એને બાકી તો આ વખતે શું છે આ ઝાડવું જ કંઈક એમ છે હું જવા જો હાલો ખાડું આપણું આમ બેસી ગયું છે એ બાજુ ભાગીએ આપણે ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો આપણે એમાં રીલ નાખી દેવું મસ્ત આવશે એક રીલ તો મિત્રો યાર આમના વાગ્યા છે 12 અને ખાડું ગયું છે અહીંયા બેસી તો આપણે બપોરા કરી લઈએ યાર શાકબાગ ગરમ થઈ ગયું છે એકદમ દેખાડો તમને આગળ હું રસોડું દેખાડું આ ભાઈ વાહ જોઈ લ્યો રોટલો બોટલો ને કઢિયું ને બટેટા ને દૂધિયા ને કાંજુ દૂધ ને જોઈ લ્યો એમાં કાંઈ કેવું જ ન પડે આમાં છે કંઈક સીવડો હે હાલો બોલાવ દઈ બહ બાટી હા તો યાર ખાઈ પીને ઓલ થઈ ગયા સેટ હો એક એક રોટલો ઉપડી જાય એટલે અત્યારે યાર હકીકતમાં બહુ ખાવાનું હાલે યાર અહીંયા કામે એવું રહ્યું ને કાં આખો દી ઊભું રહેવાનું રખડવાનું જો ઊભી થઈ હોતે ને ગયું ઘડીકમાં તો બેહી જ ન કે હાલો અને આમ તેમ જવા દેવો તડકો નીકળે તો છે એમ તો પણ ક્યાં વળી સાટા એને તડકાને દબાવીને વયા જાય છે કે તું નીકળતો નહીં સાટા દબ્યા છે તડકાને એવો બધો માહોલ છે જોઈ લો માહોલ જોઈએ જ લો નહીં એટલે પછી વાંધો નહીં હા બાજુ વી આવજો પાટા ડોન ને કીન તમે બધા આ બાજુ વી આવો ભાઈ ખાડું હવે સાટા ચાલુ થઈ ગયા છે ઉકળાટ તો છે ભાઈ એમ તો લાગે તો છે કે આજ નહીં રે હાથમાં એ આવશે તો ખરો હજી તો આપણે વાત કરીને ક્યાં તો એ ભગવાન હાફ લઈ લે તરત વળી મારું આ વાત દે વરસાદ નહીં કે તું ક્યાં જાતો વરસાદ નહીં કે જા 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 ગાય તમે કે ઓલા ભેરખા બેહવાનું જોઈએ બપોરે હા હા જો પાછો ચાલુ થઈ ગયો વરસાદ શું કરવાનો છો મને કાંઈ ખબર નથી પડતી યાર ભેંસું એ જો અહીંયા વળ ખાય વળત ખાય ને કે બેઠ્યું છે ને કોઈક વળ ખાય છે એવું બધું છે આમ બેગવું પડે ભાઈ લો તડકો તો જો લાગે આખી હાફમાં મેળીએ માંડે માથાળો તો યાર બાકી છે બધું એમ થોડું હાલ છે अभी तो गर्मियों का मौसम आएगा तेरे को तड़का लगेगा तो कैसा चलेगा कितनी आप हम जो वराप थी गई माथा वराप किया दोनों नहोतो जोयो ने तड़को મને ખોટું લાગે યાર તડકો આવે એટલે કે તડકો ક્યાંથી આવ્યો તડકો તો આવે જ ને યાર શું વાત કરશો તો તડકા ઉપર તો આ ખડ થાય છે યાર ખડ થઈ જાય સારું ભલે આવતો આવા દે તડકો આવા કંઈક નજારાઓ જામ્યા છે તડકા બાદ પાછા વાહ ભાઈ વાહ જોરદાર લ્યો માથાળ કહે છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેણે ન કર્યું હોય એને સાચી વાત છે માથાળનું કેવું એવું છે તો કે તડકો મને લાગે છે પણ આપણે જરૂર પડે ત્યારે પાણી પી લઈએ સાંજે બેસી જાય એવું તો ભેહું નથી કંઈ આવે નહીં કાં એટલે તો આપણે એને સારવાર આવી પડે નકર તો એ છે ન કરી લે બધું કાં સબસ્ક્રાઈબ કરી નાખો એમ કહે છે માથાળ એટલે કરી નાખજો તમે હોશિયાર તો છો જ બધા સાંજે ગોચી વાતો ફેર હવે હાલો આપણે વાગ્યા કેટલા તમને કહી દઉં તમને નથી કીધું મેં કેટલા વાગ્યા હવે હું કહી દઉં 2 ને 11 મિનિટ થઈ ગઈ છે તડકો નીકળ્યો છે 2 વાગે તો સાંટા સારા એવા થાય સાંટા હૂકવી દે તોય સારું કહેવાય ભેજ આમાં ભેવું હાલત બધું બગાડી નાખે ખડબડ બધું ખડ તો થઈ જાય એમાં વાંધો ન આવે બગલા ભાઈ પણ પહોંચી ગયા છે ક્યાં ભાગ્યા ઉડીને પછી ઉતાવળા બહુ આપણે આવી તરત દોડવા મળે હમણાં આપણે આવી નેચર જ એકદમ કુદરતના સાનિધ્યમાં જ રહેવાનું છે હા એકદમ માણસોથી દૂર
પબ્લિકનું ડિસ્ટર્બન્સ ન હોય અહીંયા, એકદમ શાંતિ જ હોય, શકૂન જ હોય, શકૂન ભાઈ. હાલું શકૂનમાં આપણે સાયો ગોતી લઈએ, વધારે શકૂન મળશે. વરસાદ કેવું આવ્યો છે બોલો, આમાં ડુંગરામાં વહેતા પાણીએ હેવાળ કરી દીધો, એટલે પાણી કેવું વહેતું થયું છે. અહીંયા જો અળસિયા બળસિયાની જોવા મળે. આપણે ખેતરોમાં તો ક્યાંય રહેવા નથી દીધા. હવે ખાતર બાતર ને જંતુનાશક છાંટીને એકદમ પરિસ્થિતિ બગાડી દીધી ખેતરની. હા, અહીંયા હજી સારું છે, અળસિયાઓ દેખાય છે. આમાં કોઈ દવા છાંટવા નથી આવતું ને, એટલે ન કરતો આમાંય નો રે. વાહ ભાઈ વાહ, મોરલાઓ બોલે મોરલાઓ. ભાઈ વરસાદને ખોટું લાગી ગયું, પાછો આવ્યો હોય કે એમ થોડો હું જાઉં. આપણે કાંઈ ના ન પાડે છે ને ભાઈ, ભલે આવતો પાછો વરસાદ મોટા સાથે એવો લેલ કરે, પણ નહીં આવે. બહુ મને આમ ભરોસો છે એની ઉપર, ભરોસો હોવો જોઈએ. હાલો આગળ હમણાં કહું કેવો કાગળ કઈ રીતનો આવે. અત્યારે છત્રી પકડવી ફોનની ખબર ન પડતી. એ બધું તો ઠીક મિત્રો, પણ આપણે આ પાડો વેચવાનો છે. દેડા ડોન આનું નામ નાખેલું છે. કોઈને લેવું હોય તો બધાનો કોન્ટેક્ટ નંબર કોમેન્ટ કરજો. આ વખતે જે ભેંસ થશે એ બીજી વખત થશે. એવો જવાનડો એવો પાડો છે, જવાનડો એવો. સાચી વાત, જોવાઈનો છે, જોવાઈનો મારી જેવડો છે, નનકડો. કા પાડા આખો દી બીજી જ હોય ખાવામાં, એની પાસે ટાઈમ નથી વાતો કરવાનો. સાચી વાત એમ જો, આખો દી કામમાં જ હોય, ખાવામાં જ હોય. પેટ તો ભરવું ને કાપાડા, પેટ ભરવામાં બીજી છે. ગાનું તો પૂરું થઈ ગયું, એ તો બે ગયા કે હવે આપણું પૂરું. ક્યાં ગયા આમાં છે, બીજો અડધો અહીંયા છે. ભલે રહ્યું, હાલો બેઠા ગા બેન અહીંયા. થકાઈ ગયું છે, થકાય કા. હાલો કઈ ભેગું નહીં થાય હજી, રખડવું તો હા પેટ ભરવા. હાલો થઈ જાવ પા તો ઠીક. પણ યાર આમના વાગી ગયા 4 અને ભેહું મળ્યું બેહવાના કારણમાં એવું છે કે એને લાગી છે તરસ. હવે તરસ જ્યાં સુધી સીપે ને ત્યાં સુધી ભેહું હવે સરશે નહીં. તો આમ ખાળું ઢાળા નેરા ઢાળાના ભાગી ધીરે હજી. એમ તો ઘણી બધી વાર છે, હજી 4 વાગ્યા છે, 4:15 જેવું શું છે. હાલો ઊભી થઈ જાવ મંગલ. હાથી ગયો ને પાણીની તીવ્ર જરૂરિયાત છે. હાલો આ ગાત વારા ઘડીએ બે જાય. આને શું છે જરાય રહ્યું ઘડીક તો યાર વાગી જશે 6 અને આપણે નીકળી ચૂક્યા છીએ ઘરની બાજુ. ઘર કેવો તો હાલો નીકળજે, પોગી જાય ઘર બાજુ. ખાડું બધું આ કેળિયું બેડિયું બધું એમ જોશે. તકલીફ તો પડશે કાઢું ને, તકલીફ તો રહેવાની. કાંઈ વાંધો નહીં, હાલો એ ધીમે ધીમે પોગી જાવ કલાકમાં. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો ચેનલને. બાકી કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો. બાકી મળીએ આવતીકાલે એક ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો, મોજ કરતા રહો અને જય હિન્દ જય ભારત.